कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्ते विद्यार्थी मित्रों, फरी एक वार तमारा बधाईનું હું સ્વાગત કરું છું કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ વતી। ગઈકાલના લેક્ચરની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની કેટલીક પ્રાથમિક સમજ મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો હતો। જરા ગઈકાલે જે લીધું છે તમને બધી વસ્તુ તેનું રિવિઝન કરાવી દઉં। સૌથી પહેલાં વહેલા તો આપણે લોકોએ તત્વની સમજ મેળવી હતી કે ભાઈ તત્વ એટલે શું। એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે। પછી એક વધુ વ્યાખ્યા ભણ્યા હતા, પરમાણુ એટલે શું? તો કે ભાઈ તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પરમાણુના મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે, એ આપણે ભણ્યા। પરમાણુના કેન્દ્રની અંદર આવેલા ત્રણેય કણો પ્રોટોન, ન્યુટ્રોન, આ સિવાય અન્ય કણો પોઝિટ્રોન, ફોટોન, મેસોન, ન્યુટ્રિનો વગેરેની માહિતી લીધી। બાહ્યતમ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સમજ મેળવી, જેના વિશે આજે આપણે વધારે અભ્યાસ કરશું। ત્યારબાદ આપણે લોકોએ એસિડ વિશે અને બેઝ વિશે સમજણ મેળવી। એસિડના કેટલાક ગુણધર્મો જોયા, સ્વાદે ખાટા હોય, ભૂરા લિટમસને લાલ બનાવે, બેઝ સ્વાદે તુરા હોય, લાલ લિટમસને ભૂરું બનાવે। કેટલાક એસિડના નામ ભણ્યા આપણે, કેટલાક બેઝના નામ ભણ્યા આપણે। આ ઉપરાંત બીજા કેટલાક અગત્યના વ્યવહારમાં ઉપયોગી સંયોજનોનો અભ્યાસ કર્યો, તેના અણુસૂત્રનો અભ્યાસ કર્યો। ત્યારબાદ આપણે લોકોએ પ્રક્રિયક એટલે શું ભણ્યા, નિપજ એટલે શું એનો અભ્યાસ કર્યો, રાસાયણિક પ્રક્રિયા એટલે શું તેના વિશેનો અભ્યાસ કર્યો। આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કર્યો। આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ચિહ્નો વપરાય એના વિશેનો પણ આપણે લોકોએ અભ્યાસ કર્યો હતો। ત્યારે ગઈકાલના લેક્ચરમાં મેં તમને લોકોને કીધેલું હતું કે ભાઈ તમારા માટે 1 થી 20 તત્વોનું જ્ઞાન ખૂબ જ અગત્યનું અને જરૂરી છે, કે જે તત્વો તમને લોકોને ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10ના અભ્યાસમાં આવી ગયા છે। કાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ભાઈ આ તત્વોની માહિતી તમારી પાસે હોવી જ જોઈએ। મને વિશ્વાસ છે કે તમે લોકોએ આ 1 થી 20 તત્વોની સમજ લેવાનો પ્રયત્ન કર્યો જ હશે। છતાં પણ આજે આપણે રસાયણ વિજ્ઞાન માટે ઉપયોગી એવા પહેલા 20 તત્વોનો અભ્યાસ કરીએ। રસાયણ વિજ્ઞાનની અંદર અત્યાર સુધીમાં 118 જેટલા તત્વોની શોધ થઈ છે। એમાં શરૂઆતના પહેલા 20 તત્વોની વાત કરું તમારી સામે તો સૌથી પહેલું વહેલું તત્વનું નામ છે હાઇડ્રોજન। હું તમારી સામે 1 થી 20 તત્વના નામ લખું, એનો પરમાણુ ક્રમાંક લખું અને એની સંજ્ઞા લખું। તત્વનું નામ, એને સ્પેસિફિક સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, સંજ્ઞા, અને કેટલામાં નંબરનો છે એને એનો શું કહેવાય તો કે પરમાણુ ક્રમાંક। આ 3 વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ દરેકે દરેક તત્વની। પહેલાં 1 થી 20 તત્વ વિશે આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ। પહેલો તત્વનું નામ છે હાઇડ્રોજન, જેની સંજ્ઞા છે H અને પરમાણુ ક્રમાંક છે 1।
બીજા તત્વનું નામ છે હિલિયમ, જેની સંજ્ઞા છે He, પરમાણુ ક્રમાંક છે 2. ત્રીજા તત્વનું નામ છે લિથિયમ, સંજ્ઞા છે Li, પરમાણુ ક્રમાંક છે 3. ચોથા તત્વનું નામ છે બેરેલિયમ, Be, પરમાણુ ક્રમાંક 4. પાંચમા તત્વનું નામ છે બોરોન, સંજ્ઞા B, પરમાણુ ક્રમાંક 5. છઠ્ઠો તત્વ કાર્બન, સંજ્ઞા C, પરમાણુ ક્રમાંક 6. સાતમો નાઇટ્રોજન, સંજ્ઞા N, પરમાણુ ક્રમાંક 7. આઠમો જેના કારણે જ આપણે બધા શ્વાસ લઈ શકીએ તે ઓક્સિજન, શ્વસન માટે ઉપયોગી વાયુ, સંજ્ઞા O, પરમાણુ ક્રમાંક 8. નવમા તત્વનું નામ છે ફ્લોરિન, F, પરમાણુ ક્રમાંક 9. દસમા તત્વનું નામ છે નિયોન, Ne, પરમાણુ ક્રમાંક 10. 11 થી 20 તત્વોની તમને સમજ આપું, પણ પહેલાં આ 1 થી 10 તત્વની સમજમાં એક થોડોક તમને હજી વધારો કરું. ગઈકાલે મેં તમને એક માહિતી આપી હતી કે ભાઈ તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને શું કહેવાય? પરમાણુ. સમજો ફરીવાર, તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને શું કહેવાય? પરમાણુ. પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? ન્યુક્લિયસ, N. પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. મેં કાલના લેક્ચરમાં તમને સમજ આપી હતી. આ પરમાણુની આકૃતિ આપણે બનાવીએ. આને શું કહેવાય? ન્યુક્લિયસ, N, પરમાણુ કેન્દ્ર. પરમાણુના કેન્દ્રમાં મુખ્યત્વે કેટલા કણો આવેલા હોય? તો કે 2. ક્યાં 2? તો કે પ્રોટોન, સંજ્ઞા P, વીજભાર પ્લસ, ન્યુટ્રોન, સંજ્ઞા N, વીજભાર તટસ્થ. આ વસ્તુ મેં તમને લોકોને ગઈકાલે સમજાવી હતી. બીજા એક કણ આવેલા હોય પરમાણુની બહારની કક્ષામાં, આને કહેવાય કક્ષા. કક્ષાની એક ચોક્કસ વ્યાખ્યા છે. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તેને શું કહેવામાં આવે? કક્ષા કહેવામાં આવે છે. કેટલી કક્ષા હોય એનો અભ્યાસ આપણે લોકો બીજા ચેપ્ટરમાં કરશું. અત્યારે હું તમને માત્ર પ્રાથમિક સમજ જ આપું છું. સમજો મારી વાત.
પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તેને શું કહેવાય? કક્ષા. શું કહેવાય? કક્ષા. હવે એક બીજી વસ્તુ, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક, સમજો મારી વાત, જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ એમાં શું આવેલા હોય? પ્રોટોન. અને એટલા જ એમાં શું આવેલા હોય? ઇલેક્ટ્રોન. આ યાદ રાખજો, જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન અને એટલા શું હોય? ઇલેક્ટ્રોન. એનું કારણ, પ્રોટોનનો વીજભાર કેવો છે? ધન. ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ. બંનેની સંખ્યા કેવી? તો કે સમાન. એટલે બંને એકબીજાની અસરને શું કરી નાખે? તો કે નાબૂદ. માટે પરમાણુ કેવો હોય? પરમાણુ કેવો હોય? તટસ્થ હોય છે. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા નક્કી હોતી નથી. એવું જરૂરી નથી કે ભાઈ પ્રોટોન 5 હોય તો ન્યુટ્રોન પણ 5 જ હોય. ન્યુટ્રોન 6 પણ હોય, 7 પણ હોય. એના વિશેનો અભ્યાસ આપણે બીજા ચેપ્ટરની અંદર સમસ્થાનિકોની સમજ આપીશ ત્યારે આપણે કરશું. પણ ન્યુટ્રોન એ ખૂબ જ ઉપયોગી છે. ન્યુટ્રોન છે, અહીંયા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન આવેલા છે. સમજો મારી વાત, પરમાણુના કેન્દ્રમાં શું આવેલું છે? પ્રોટોન, જેનો વીજભાર કેવો છે? ધન. બધા જ પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં હોય, એનો વીજભાર સમાન છે. અને સમાન વીજભાર વચ્ચે હંમેશા શું હોય? અપાકર્ષણ. આ યાદ રાખજો, અગાઉ ભણી ગયા છે આપણે. સમાન વીજભાર અથવા તો સમાન ધ્રુવો વચ્ચે હંમેશા શું ઊભું થાય? અપાકર્ષણ થાય ને થાય. એટલે આ પ્રોટોન એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે, પણ એને દૂર જવા દેતા નથી. કોણ દૂર નથી જવા દેતું? ન્યુટ્રોન. ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની અંદર સિમેન્ટ જેવું કામ કરે છે. સિમેન્ટની એક દિવાલ જેવું કામ કરે છે કે જે પ્રોટોનને શું કરે? પકડી રાખે. હવે મગજમાં પ્રશ્ન ઊભો બીજો થાય કે સાહેબ, ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર ભાગે નહીં? ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર, એને કોણ પકડી રાખે? ન્યુટ્રોન તો અહીંયા છે, તો ઇલેક્ટ્રોનને કોણ પકડી રાખે? ઇલેક્ટ્રોનને પકડવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને એકબીજાથી ચોક્કસ અંતરે હોય, એવા અંતરે હોય કે તેની વચ્ચે અપાકર્ષણ અને આકર્ષણ કેવું થઈ જાય? શૂન્ય. કેવું થઈ જાય? શૂન્ય. એટલે ઇલેક્ટ્રોન કક્ષાની અંદર ચોક્કસ રીતે ગતિ કરે છે. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ચોક્કસ ક્રમ છે. કયો ક્રમ છે? તો કે ભાઈ 2, 8, 8, 18, 18, 32, 32. 2, 8, 8, 18, 18, 32, 32. એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. આ છે એ બીજીની ગૌણ કક્ષા કહેવાય. બીજી કક્ષાની પેટા કક્ષા. આનો અભ્યાસ એ બીજા ચેપ્ટરમાં કરશું. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 18. આ શું છે? ત્રીજી કક્ષાની ગૌણ કક્ષા.
ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હમાય? 32. કેટલા? 32. આ ચોથીની ગૌણ. એમાં પણ કેટલા સમાય? 32. રસાયણ વિજ્ઞાનની અંદર હું તમને ગેરંટી આપીને કહી શકું કે તમે પહેલાં 3 ચેપ્ટરનો અભ્યાસ પૂરો કરશો ત્યાં સુધીમાં લગભગ 118 તત્વોની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય એ તમે બધાય સમજી જશો. હવે તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સર આ બધું સમજાવવાનું કારણ શું? ફરી વખત તો હવે રિપીટ કરી અને તમને એ માહિતી આપું. ફરીવાર, તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને શું કહેવાય? પરમાણુ. પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. ત્યારબાદ પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તેને શું કહેવાય? કક્ષા. પરમાણુના કેન્દ્રની અંદર મુખ્યત્વે કયા બે ઘટક હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોનની સંજ્ઞા P વીજભાર પ્લસ, ન્યુટ્રોનની સંજ્ઞા N વીજભાર તટસ્થ. ત્યારબાદ ઇલેક્ટ્રોન છે ક્યાં આવેલા હોય? બાહ્યતમ કક્ષામાં, એની સંજ્ઞા E અને વીજભાર કેવો? માઇનસ. પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જેમાં શું આવેલા હોય? પ્રોટોન. એટલા શું આવેલા હોય? ઇલેક્ટ્રોન. ત્રણેયની સંખ્યા કેવી હોય? સમાન. કારણ પ્રોટોનનો વીજભાર કેવો છે? ધન. ઇલેક્ટ્રોનનો કેવો છે? ઋણ. બંને એકબીજાની અસરને કેવી કરે? નાબૂદ. એટલે પરમાણુ કેવો બને? તટસ્થ. ન્યુટ્રોન છે એનું કામ શું છે? એ સિમેન્ટની જેમ કામ કરે. પ્રોટોનને પરમાણુના કેન્દ્રમાં શું કરવાનું કામ કરે? પકડી રાખવાનું. પ્રોટોનને પરમાણુના કેન્દ્રમાં પકડી રાખવાનું એટલે કે જકડી રાખવાનું કામ કરે. કોણ કરે છે ભાઈ? તો કે ન્યુટ્રોન. મગજમાં પ્રશ્ન ઊભો થાય તો સાહેબ ઇલેક્ટ્રોનને જકડવાનું કામ કોણ કરે? ઇલેક્ટ્રોનને જકડવાની જરૂર નથી, કારણ કે ઇલેક્ટ્રોન તો ગતિ કરતા હોય. હવે ઇલેક્ટ્રોન કક્ષામાં એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી તેમની વચ્ચેનું આકર્ષણ અને અપાકર્ષણ બંને શું થઈ જાય? નાબૂદ. બહારથી ઉર્જા કે એનર્જી આપો તો વાત જુદી છે. નોર્મલ પરમાણુમાં આકર્ષણ અને અપાકર્ષણની અસરો શું થઈ જાય? તો કે નાબૂદ થઈ જાય. એવી રીતે ઇલેક્ટ્રોન એકબીજાની સામે નજીક, એવી રીતે ઇલેક્ટ્રોન એકબીજાની નજીક ગોઠવાયેલા હોય કક્ષામાં. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ શું છે? 2 8 8 18 18 32 32. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બીજીમાં 8. બીજીની ગૌણ કક્ષામાં 8. ત્રીજી કક્ષામાં 18. ત્રીજીની ગૌણ કક્ષામાં 18. ચોથી કક્ષામાં 32. કેટલા? 32. અને ચોથીની ગૌણમાં પણ કેટલા? તો કે 32 ઇલેક્ટ્રોન સમાય છે. તમે ટોટલ કરશો આનો તો કેટલો થઈ જાય? 118. બસ એથી વધુ તત્વો હજી શોધાણા નથી. આગળ અભ્યાસ શોધાશે નવા તત્વો, તેનો અભ્યાસ આપણે આગળ કરશું. હવે નવો પ્રશ્ન એ ઊભો થાય કે આ બધું સમજાવવાનું કારણ શું? આપણે તો પરમાણુઓ તત્વના નામ 1 થી 20 તત્વના નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંકનો અભ્યાસ કરીએ. હવે હું અહીંયા એક નવો મુદ્દો સાથે જોડું છું. આ બધા જ તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણીનો, આ બધા તત્વોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો આ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના. પરંતુ અત્યારે જે હું ઇલેક્ટ્રોન રચના તમને ભણાવીશ એ સાદી ઇલેક્ટ્રોન રચના છે. કઈ સાદી ઇલેક્ટ્રોન રચના? એટલે કે તમે લોકો જે 7 8 9 10માં ભણી ગયા એ 11 12 સાયન્સમાં જે ઇલેક્ટ્રોન રચના ભણવાની થશે તમારે, એ ઇલેક્ટ્રોન રચના જુદી છે. પરંતુ એ તમને આવડે સહેલાઈથી ક્યારે? જ્યારે તમને આ સાદી ઇલેક્ટ્રોન રચના આવડી જાય ત્યારે. એટલે પહેલાં તમને સાદી ઇલેક્ટ્રોન રચના 1 થી 20 તત્વોની સમજાવું છું. પછી S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક એની જે ઇલેક્ટ્રોન રચના ભણવાની હોય
એ તમને હું બીજું ચેપ્ટર ચાલુ કરીશ ત્યારે તમને સમજાવીશ. અત્યારે આપણે સાદી ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરી લઈએ. આ જે કાંઈ પણ બોર્ડમાં માહિતી લખાવું છું એ આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનો અને એને પછી તમારી અનુકૂળતા મુજબ લખી નાખવાનું તમારી બુકની અંદર. કારણ કે લખેલું હોય છે તમે તમારા હાથે તો વચાશે. કાંઈ પ્રશ્ન ઊભો થાય તો તમે પાછા અમને લોકોને પૂછી શકો, ફીડબેક તમે અમને આપી શકો. હવે 1 થી 10 તત્વની વાત કરીએ તો 1 થી 10 તત્વનો પરમાણુ ક્રમાંક પછી ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ એનો. એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી. પરિવાર હાઇડ્રોજન H1 એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એક છે એટલે કેટલા હોય? એક જ હોય. હિલિયમ He2 તેમાં કેટલા થશે? 2. સમજો ફરી એકવાર, અહીંયા હું માહિતી લખું છું પાછું. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ કયો છે? 2, 8, 8, 18, 18, 32, 32. તો પહેલી કક્ષામાં કેટલા સમાય છે? 2. એટલે હિલિયમમાં કેટલા થઈ ગયા? 2. લિથિયમ પરમાણુ ક્રમાંક કેટલા? 3. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થાય? 3. સાચું ને? નહીં, ખોટું. પહેલી કક્ષામાં તો વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવાના છે ભાઈ? 2. એક યાદ રાખજો, પહેલી કક્ષા પૂરી થાય પછી જ બીજી કક્ષામાં આપણે દાખલ થવાનું હોય, પહેલાં નહીં. આ વાત મગજમાં ઉતારી લેજો. એટલે પહેલી કક્ષામાં કેટલા હોય? 2. અને પછી એક વહી દો એટલે બીજી કક્ષામાં 1. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ શું થશે? 2 અને 1. આ કેવું પડે? ખોટું. બેરેલિયમ Be4 2, 2. બોરોન B5 2, 3. કાર્બન C6 2, 4. નાઇટ્રોજન N7 2, 5. ઓક્સિજન O8 2, 6. ફ્લોરિન F9 2, 7. નિયોન Ne10 2, 8. સોડિયમ Na11. તો Na11 એટલે આપણે 2 અને 9 લખી શકાય? નહીં, ખોટું પડે. કારણ બીજીમાં વધુ કેટલા સમાય? 8. કેટલા સમાય? 8. એટલે શું લખવું પડે? 2, 8 અને કેટલા વધ્યા આવે? 1. મેગ્નેશિયમ Mg12 2, 8, 2. એલ્યુમિનિયમ Al13 2, 8, 3. સિલિકોન Si14 2, 8, 4. ફોસ્ફરસ P15 2, 8, 5. સલ્ફર S16 2, 8, 6. ક્લોરીન Cl17 2, 8, 7. આર્ગોન Ar18 2, 8, 8. પોટેશિયમ K19 તો 2, 8, 9 થશે ને? નહીં, આ પણ કેવું પડે?
ખોટું. કેવું પડે? ખોટું. કારણ બીજીની ગૌણમાં પણ કેટલા સમય? 8. તો શું થશે? 2 8 8 1. શું થશે? 2 8 8 1. કેલ્શિયમ Ca20 2 8 8 2. ફરીવાર મારી વાત સમજો. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય પછી જ કઈ કક્ષામાં દાખલ થાય? બીજીમાં. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય પછી કેમાં દાખલ થાય? બીજી કક્ષાની ગૌણ કક્ષામાં. એમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય પછી કઈ કક્ષામાં દાખલ થાય? ત્રીજીમાં. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય પછી કેમાં દાખલ થાય? ત્રીજી કક્ષાની ગૌણ કક્ષામાં. આમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય પછી કઈ કક્ષામાં દાખલ થાય? ચોથીમાં. અને ચોથીમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય પછી કેમાં દાખલ થાય? ચોથી કક્ષાની ગૌણ કક્ષામાં. તો આ મેં તમને 1 થી 20 તત્વ, એની સંજ્ઞા, એને પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચનાની સમજ આપી છે, જે આપણને આવડવી જોઈએ. હું એમ નથી કહેતો કે કાલને કાલ બધું પાકું થઈ જાય, પણ રોજના તમે 5-5 તત્વો પણ પાકા કરો તો પણ તમે લોકો 4 દિવસની અંદર આ કમ્પ્લીટ કરી શકો. હું તમને 1 વીક આપું છું. 1 વીકની અંદર તમને લોકોને આવડવું જોઈએ, કારણ કે પછી જ્યારે હું 21 થી 30 તત્વો કરાવીશ તમને, જો આ સરખા ન આવડે તો એને આવડવામાં આપણે થોડી તકલીફ પડે. હું તો એમ કહીશ કે તમને આ રીતે આવડવા જોઈએ. હાઇડ્રોજન H1, હિલિયમ He2, લિથિયમ Li3, બેરિલિયમ Be4, બોરોન B5, કાર્બન C6, નાઇટ્રોજન N7, ઓક્સિજન O8, ફ્લોરિન F9, નિયોન Ne10, સોડિયમ Na11, મેગ્નેશિયમ Mg12, એલ્યુમિનિયમ Al13, સિલિકોન Si14, ફોસ્ફરસ P15, સલ્ફર S16, ક્લોરિન Cl17, આર્ગોન Ar18, પોટેશિયમ K90 અને કેલ્શિયમ Ca20. આ રીતે તમને વ્યવસ્થિત પદ્ધતિસર આવડવા જોઈએ. જો આ બધી માહિતી તમને આવડતી હોય એટલે રસાયણ વિજ્ઞાનનો તમારો પાયો એકદમ મજબૂત થઈ જાય. અને પાયો મજબૂત હોય એ મકાનમાં ધરતીકંપની ખાસ અસર થતી નથી. એને પાયો એકવાર મજબૂત હોય તો તમને બધી વસ્તુ સરળતાથી ને સહેલાઈથી આવડે. એટલે આ 1 થી 20 તત્વો આપણને એકદમ વ્યવસ્થિત રીતે અને સરસમાં સરસ રીતે આવડવા જોઈએ. તો આ 1 થી 20 તત્વોનો વ્યવસ્થિત રીતે તમારે લોકોએ અભ્યાસ કરી અને પાકા કરી નાખવાના થાય છે. એની આ ઇલેક્ટ્રોન રચના કે જે આગળ ઉપયોગી ભલે નથી, પરંતુ આ ઇલેક્ટ્રોન રચના તમને આવડશે તો 11-12માં જે ઇલેક્ટ્રોન રચના મારે તમને સમજાવવાની થશે એ તમને સમજવી કેવી પડશે? તો કે ઘણી બધી સહેલી. એટલે આને વ્યવસ્થિત રીતે પાકું કરી નાખજો બેટા. ક્લિયર? હવે આપણે મૂળભૂત પાઠ ઉપર જઈએ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. હવે આપણે પાઠ ઉપર ફોકસ કરીએ. પાઠ ઉપર વ્યવસ્થિત રીતે ફોકસ કરીએ અને એના એક મુદ્દા હવે આપણે અભ્યાસ કરતા થઈએ. હવે ચોપડીને લગતી પૂરેપૂરી માહિતી આપણે ભણવાની થશે. જેટલી અગત્યની વસ્તુ હશે, જે વસ્તુની અગત્યતા હશે ત્યાં હું તમને કહેતો જાય. તમારે ત્યાં પેન્સિલથી કે બીજા કોઈ કલરની બોલપેનથી ત્યાં નીચે માર્ક કરી નાખવાનું. એટલા માટે કે જેથી તમને સમજવું સહેલું પડે. કાલથી તમારી આજે જે કાંઈ પણ ભણાવ્યું ને ગઈકાલે જે કાંઈ પણ ભણાવ્યું એને લગતી તમારે ટેસ્ટ પણ ભરવાની થશે. આ ટેસ્ટ તમને લોકોને જે તમારું લોકોનું બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવેલું છે તેની અંદર ટેસ્ટ પેપર આવી જશે. તમારે લોકોએ એ ટેસ્ટ ભરવી ફરજિયાત છે. એટલે ટેસ્ટ કાલથી જેવા લેક્ચર 4 પૂરા થાય એટલે તરત જ આપણે ટેસ્ટ ભરી નાખવાની. આ ભૂલતા નહીં. અને જે કોઈ પણ સાહેબ જે કાંઈ પણ વસ્તુ ભણાવે તેને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવો, જેથી ટેસ્ટમાં પણ આપણે સારામાં સારું પરફોર્મન્સ કરીએ અને સારામાં સારા માર્ક્સ લઈ આવીએ. ઓનલાઈન ભણે છે
ભલે ઓનલાઈન ભણીએ છીએ આપણે, પરંતુ આપણે શક્ય એટલો વ્યવસ્થિત અને સારામાં સારી રીતે અભ્યાસ કરશું બધાય. હવે પહેલું ચેપ્ટર, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. હવે આપણે રસાયણ વિજ્ઞાનના પહેલા ચેપ્ટરનો વિધિવત રીતે અભ્યાસ ચાલુ કરીએ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. સંકલ્પનાઓ એટલે કે સમજણ, એની એક વ્યાખ્યા, એના વિશેની સાદી માહિતી. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ જે આપણે આગળ કરવાનો છે, એમાં જે સૌથી વધુ અગત્યની વસ્તુ છે એવી થોડીક વસ્તુનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે રોઆલ્ડ હોફમેને એવું કીધું હતું કે રસાયણ વિજ્ઞાન એ કાંઈ 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી. એમાંથી બનતા ઘણા બધા સંયોજનો, એનું જોડાણ, એનું સંઘનન, એનું વિઘટન, એનું વિજ્ઞાન છે. પરંતુ આપણે એ વ્યાખ્યામાં ધ્યાન દેવાની જરૂર એટલા માટે નથી, કારણ કે મેં તમને ગઈકાલના લેક્ચરમાં રસાયણ વિજ્ઞાનની સંપૂર્ણ પરિપક્વ વ્યાખ્યા સમજાવી દીધી કે ભાઈ 118 જેટલા તત્વો, એમાંથી બનતા જુદા જુદા પ્રકારના સંયોજનો, મિશ્રણો, એના ગુણધર્મો, એની ઉપયોગિતા, એની રાસાયણિક પ્રક્રિયાઓ, એની લાક્ષણિકતાઓ વગેરેના સંપૂર્ણ અભ્યાસને આપણે કોના નામે ઓળખીએ? રસાયણ વિજ્ઞાનના નામે ઓળખીએ છીએ. હવે ખરેખર તો રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનનો એક પ્રકાર જ છે. વિજ્ઞાન છે એનો વ્યાપ અનંત છે. વિજ્ઞાનનો વ્યાપ અનંત હોવાના કારણે એનો સહેલાઈથી અભ્યાસ થઈ શકતો નથી. એટલે એનો અભ્યાસ સહેલાઈથી કરવા માટે વિજ્ઞાનના અલગ પ્રકારના પાર્ટ પાડવામાં આવ્યા. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, જમીન વિશેનું વિજ્ઞાન જેને ભૂસ્તર વિજ્ઞાન કહેવાય, અવકાશનો અભ્યાસ જેને શું કહેવાય? અવકાશ રસાયણ વિજ્ઞાન, સ્ટીરિયો કેમેસ્ટ્રી. આવા અલગ પ્રકારના પાર્ટ પાડેલા છે. રસાયણ વિજ્ઞાનના એ પાછા પાર્ટ પાડેલા છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમેસ્ટ્રી. આવા અલગ રસાયણ વિજ્ઞાનના પણ પાર્ટ પડેલા છે. તો પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આપણે પહેલી વસ્તુ એ જોવાની છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન ક્યાં ઉપયોગી છે આપણે. તો ડગલે ને પગલે રસાયણ વિજ્ઞાન આપણને લોકોને ઉપયોગી છે. સવારના પોરમાં ઉઠવા વેત આપણે જે પાણી પીએ તો પાણી એક પ્રકારનું રસાયણ છે, જેનું સૂત્ર શું છે તો કે H2O. શ્વાસમાં જે સતત જીવન પર્યત આપણે ઓક્સિજન લેવો પડે, એ ઓક્સિજન પણ એક તત્વ જ છે. એની કામગીરીની બધી સમજ પણ કોણ આપે આપણને? તો કે રસાયણ વિજ્ઞાન. આ તો મેં તમને હ્યુમન બોડીઝની વાત કરી, તમને આપણા માનવીની વાત કરી. આ સિવાય વ્યવહારમાં જેટલી વસ્તુ વાપરીએ આપણે, એ તમામ વસ્તુની સમજ માટે અથવા તો બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે. પછી એ પ્લાસ્ટિક હોય, રાસાયણિક ખાતર હોય, કોઈ પણ પ્રકારના વાસણો હોય, યંત્રો બનાવવા માટે, એ બધી વસ્તુ માટે જે કાંઈ પણ ધાતુ હોય, અધાતુ તત્વો, બધી વસ્તુ વપરાય, એ તમામ વસ્તુ શેમાં આવેલી હોય? એનો અભ્યાસ શેમાં આવેલો હોય ભાઈ? તો કે રસાયણ વિજ્ઞાનની અંદર આવેલો હોય. ઔષધો બનાવવામાં પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. કઈ રીતના ઔષધો બનાવવામાં? તો કે આપણને શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, તાવ આવતો હોય, ગમે તે તકલીફ થઈ હોય, આપણે જે દવા પીએ એ દવા પણ એક પ્રકારનું રસાયણ જ છે. પછી એ ઇન્જેક્શન સ્વરૂપે લઈએ, લિક્વિડ સ્વરૂપે લઈએ કે ગોળી સ્વરૂપે ખાઈએ,
એ બધી વસ્તુ પણ રસાયણ વિજ્ઞાનની મદદથી જ બનાવવામાં આવે છે. ખાસ કરીને જીવલેણ રોગ કોણ? તો કે કેન્સર. જીવલેણ રોગ આપણો કયો રોગ? તો કે ભાઈ કેન્સર. કેન્સરની સારવાર માટેની 2 દવાઓ, એક સિસ્પ્લેટિન ને બીજી કઈ? તો કે ટેક્સોલ. સિસ્પ્લેટિન અને ટેક્સોલ, આ બંને દવાઓ પણ રસાયણ વિજ્ઞાનની મદદથી જ બનાવવામાં આવેલી છે. આ બંને દવાઓને કારણે કેન્સરના દર્દીઓને આપણે મૃત્યુમાંથી બચાવી શકીએ. આ સિવાય અત્યારે લેટેસ્ટ છે રેડિયોથેરાપી વપરાય બતાવ. તો આ રેડિયોથેરાપીમાં પણ રસાયણ વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. બીજી એક ગંભીર બીમારી એઇડ્સ. એઇડ્સના સારવાર માટેની દવા AZT. એઝિડોથાઇમિડીન. આ દવા પણ રસાયણ વિજ્ઞાનને જ આભારી છે. રસાયણ વિજ્ઞાનની મદદથી જ આ દવા બનાવવામાં આવી છે. આ બધી દવાઓ કાં તો વનસ્પતિમાંથી બહાર કાઢવામાં આવે, વનસ્પતિ કે અન્ય પ્રાણીઓના શરીરમાંથી કાઢવામાં આવે, અથવા તો પછી પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને બનાવવામાં આવે. જે કોઈ પણ દવા હોય કાં તો વનસ્પતિ પ્રાણી કે પ્રાણીઓના શરીરમાંથી ઘટકો કાઢીને બનાવવામાં આવે, અથવા તો પછી પ્રયોગશાળામાં જુદી જુદી પ્રક્રિયાઓ કરી અને બનાવવામાં આવે. આ બંને દવાના જે નામ આપેલા છે આપણને લોકોને, એના નામની નીચે આપણે માર્ક કરી નાખજો, કારણ કે આ સવાલ તમને 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાઈ શકતા હોય. આ સિવાય માનવીની કેટલી બધી પ્રવૃત્તિઓ. માનવી એક એવું પ્રાણી છે કે જે બીજા કોઈની હળી વગર વાકે પણ કરવાની ક્ષમતા ધરાવે અને કરતું આવ્યું છે. આપણે આપણી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જેના કારણે પર્યાવરણને પુષ્કળ માત્રામાં નુકસાન કર્યું છે. એસી, ફ્રીજ, આ બધામાંથી નીકળતો એક વાયુ CFC, ક્લોરોફ્લોરોકાર્બન. આ સિવાય મોટરસાઇકલ, કાર, આમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે, સલ્ફર ડાયોક્સાઇડ નીકળે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ નીકળે. કોહવાણના કારણે ઉત્પન્ન થાય મિથેન, CH4. આ ગ્રીન હાઉસ વાયુ છે. ક્યાં વાયુ છે? ગ્રીન હાઉસ વાયુ. ગ્રીન હાઉસ વાયુ કોને કહેવાય? કે જે સૂર્યની ગરમીને શું કરે? શોષે. તમને થશે બી સારું નહીં, ન સારું કહેવાય. સૂર્યની ગરમીને શોષે, એના કારણે શું થાય બતાવ? પૃથ્વીમાં ગરમીનો શું થાય? વધારો. પૃથ્વીનું તાપમાન કેવું જાય? ઊંચું. પૃથ્વીનું તાપમાન ઊંચું જાય એટલે શું થાય? પૃથ્વીનું તાપમાન ઊંચું થાય એટલે આપણને બહુ જ ગરમી થાય. તો તમે એમ કહો સર અમને ગરમી થાય તો અમે તો એસીમાં બેઠશું. તમે એસીમાં બેઠો તો એમાંથી શું ઉત્પન્ન થાય? નીકળે ક્લોરોફ્લોરોકાર્બન. ફ્રીજનું ઠંડુ પાણી પીએ તો એમાંથી પણ કયો વાયુ નીકળે? ક્લોરોફ્લોરોકાર્બન. હવે આ વાયુના કારણે, આ 4 ગ્રીન હાઉસ વાયુના કારણે પૃથ્વીની સપાટીનું તાપમાન ઊંચું જાય એટલે ગરમી વધારે થાય. ગરમી વધારે થાય એટલે ધ્રુવ પ્રદેશનો બરફ શું થાય? પીગળે. બરફ પીગળે એટલે શું થાય? બરફનું પાણી બને. એ પાણી સમુદ્રમાં આવે એટલે સમુદ્રની સપાટી ઊંચી આવે. તો તમારામાંથી ઘણા બધા એવું કે સાહેબ અમે ક્યાં દરિયાકાંઠે રહીએ. વાત બરાબર, તમે કે હું કોઈ દરિયાકાંઠે નથી રહેતા, પણ દરિયાકાંઠે બીજા જે શહેરો આવેલા હોય એનું શું કરવાનું? દાખલા તરીકે આપણે મુંબઈ દરિયાકાંઠે આવેલું શહેર છે. તો ધ્રુવ પ્રદેશનું પાણી દરિયામાં આવવાથી દરિયાની સપાટી ઊંચી આવે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબવાનો પ્રશ્ન ઊભો થાય. આ ઉપરાંત આ બધા વાયુઓ એસિડિક વાયુ છે, જે વાતાવરણમાં જાય,
વાતાવરણમાં પાણીની વરાળ સાથે ભળી અને એસિડ સ્વરૂપે નીચે આવે, જેને આપણે બધા એસિડ વર્ષા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ વાયુઓ, આ ઉપરાંત CFC ક્લોરોફ્લોરો કાર્બન. તો જે આ ક્લોરોફ્લોરો કાર્બન છે એ વાતાવરણમાં જાય તો શું કરે ખ્યાલ છે? એ જોજો, આ આપણી પૃથ્વીનું ઉપરનું પહેલું સ્તર, પછી આવે બીજું સ્તર. પહેલું સ્તર ક્ષોભાવરણ, બીજું સ્તર સમતાપ આવરણ. આ સમતાપ આવરણમાં ઓઝોનનું સ્તર આવેલું હોય. કોણ? ઓઝોન, જેની સંજ્ઞા શું છે? O3. આ જે ઓઝોન છે એ સૂર્યમાંથી આવતા કિરણોમાંથી પારજાંબલી કિરણોને UV એટલે કે આ પારજાંબલી, આ પારજાંબલી કિરણોને પૃથ્વી ઉપર આવવા દેતા નથી. કોણ? ઓઝોન. જો પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવે અને આપણી કોઈની ચામડી ઉપર પડે તો ચામડીના રોગો થાય, કેન્સર થાય અને માણસ રીબાઈને મૃત્યુ પામે. તો પૃથ્વીના વાતાવરણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને આવતા કોણ અટકાવે? ઓઝોન. કોણ? ઓઝોન. પણ આ ક્લોરોફ્લોરો કાર્બન છે એ ઓઝોનના સ્તરમાં શું પાડે? ગાબડા પાડે. શું પાડે? ગાબડા પાડે. હવે જો આમાં ગાબડા પડે તો આ પારજાંબલી કિરણો ક્યાં આવી જાય? પૃથ્વી ઉપર આવી જાય અને માણસની ઉપર પડે તો આપણને અવનવા રોગો થવાની સંભાવનાઓ રહે. માટે ક્લોરોફ્લોરો કાર્બન એનો શક્ય ત્યાં સુધીનું ઉત્પાદન ઓછું થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. માટે એસી અને ફ્રીજનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. હવે તમને એમ થાય સાહેબ આમાં રસાયણ વિજ્ઞાન કંઈ ઉપયોગી? તો કે હા, રસાયણ વિજ્ઞાનની મદદથી એવા તત્વોની શોધ કરવામાં આવે અથવા તો એવી પ્રક્રિયાઓ કરવામાં આવે કે જેથી આ બધાના કારણે પર્યાવરણને નુકસાન કેવું થાય? તો કે ઓછું થાય. રસાયણ વિજ્ઞાનની મદદથી એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે જેથી ગ્રીનહાઉસ વાયુ કે પછી ક્લોરોફ્લોરો કાર્બનનું ઉત્પાદન કેવું થાય? તો કે ઓછું થાય. ગ્રીનહાઉસ વાયુ અને ક્લોરોફ્લોરો કાર્બનનું ઉત્પાદન જો ઓછું થાય તો આપણને શું મોટો ફાયદો થાય? જેથી પૃથ્વી ઉપર આ પારજાંબલી કિરણો આવે નહીં. એસિડ વર્ષા ઉત્પન્ન થાય કેવી? તો પણ ઓછી. જેથી આપણે જે હરિયાળું વાતાવરણ બનાવવા માગીએ, આપણે જે આપણી પૃથ્વીને હરિયાળી બનાવવા માગીએ એ બનાવી શકીએ. એમાં રસાયણ વિજ્ઞાન આપણને ખૂબ જ ઉપયોગી છે. તો આજે જે મેં કાંઈ ભણાવ્યું છે એ ફરી પાછું તમને કહી દઉં. 1 થી 20 તત્વો આપણને ખાસ આવડવા જોઈએ. તત્વોની વ્યાખ્યા આવડવી જોઈએ, પરમાણુની વ્યાખ્યા આવડવી જોઈએ, પરમાણુ કેન્દ્રની વ્યાખ્યા આવડવી જોઈએ, કક્ષાની વ્યાખ્યાને આવડવી જોઈએ, કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ ખ્યાલ હોવો જોઈએ આપણને. કેન્સરની સાર માટે વપરાતી બંને દવાનું નામ આવડવા જોઈએ. એઇડ્સની સારવાર માટે વપરાતી દવા AZTનું પણ પૂરું નામ આપણને આવડવું જોઈએ. CFCનું પૂરું નામ આવડવું જોઈએ. આ 4 ગ્રીનહાઉસ વાયુના નામ આપણને આવડવા જોઈએ. આટલી માહિતી આ પ્રાઇમરી માહિતી છે. આટલી વસ્તુનો ખ્યાલ હોય એટલે પછી વધુ આગળ અત્યારે આપણે આમાં જવાની જરૂર નથી. હવે પછીનો પોઈન્ટ આપણો છે દ્રવ્ય, જે આપણે આવતીકાલના લેક્ચરમાં લેશું. અસ્તુ.